12th કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. આ ચેપ્ટરમાં આપણે ગેલ્વેનિક કોષ એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ, એવી રીતે વિદ્યુત વિભાજન કોષ, આ બે અલગ અલગ કોષો વિશે આપણે ડિસ્કસ કરેલા છે. વિદ્યુત રાસાયણિક કોષ છે જેમાં નર્સ સમીકરણ, એવી રીતે સંતુલન અચળાંક, ગિબ્સ મુક્ત ઉર્જા, બરાબર, અને કોષ પોટેન્શિયલ વચ્ચેના સંબંધની આપણે વાત કરેલી છે. મિત્રો હવે વિદ્યુત વિભાજન કોષમાં પણ આપણે ફેરાડેના નિયમો દ્વારા કેવી રીતે વિદ્યુત ધ્રુવો પર નિપજ છે પ્રાપ્ત કરી શકાય છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું. હવે મિત્રો આ ચેપ્ટરમાં હજી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા. મિત્રો આપણને ખ્યાલ છે કે વાહકતા એટલે શું? કે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થતું હોય તેને આપણે શું કહેવામાં આવે છે? વાહકતા. મિત્રો વાહકતામાં આપણે બે પ્રકારના, એક ધાત્વીય વાહકતા અને એક આયનીય વાહકતા, બેનો આપણે તફાવત રૂપે આપણે ડિસ્કસ કરવાના છે. ખૂબ જ ઈઝી ટોપિક છે મિત્રો, ખાસ અહીં અટેન્શન ધ્યાન રાખજો, કારણ કે હવેનો જે ટોપિક આવે છે એ થ્રુઆઉટ 12th કેમિસ્ટ્રીમાં તમારો આખો ફ્રેશ ટોપિક છે, નવો જ ટોપિક છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. દરેક સૂત્ર છે આપણા માટે જરૂરી છે અને સૂત્ર પરથી આપણે દાખલાની ગણતરી કરવાની છે. હવે મિત્રો વાહકો જે છે એ બે પ્રકારના હોય છે, એક છે ધાત્વીય અને એક છે આયનીય વાહક. તો અહીં આપણે બે તફાવતની રીતે ડિસ્કસ કરવાના છે. એમાં ધાત્વીય વાહકતા અને આયનીય વાહકતા. મિત્રો આપણને ખ્યાલ છે કે ધાત્વીય વાહકતા જે આપણા ઘરમાં ફ્રીજ હોય છે, ટીવી, પંખો, જેમાં કોપરનો જે તાર હોય છે, સિલ્વરનો જે તાર હોય છે, તેમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન્સના વહનને કારણે આપણને ઇલેક્ટ્રિસિટી છે એ મળતી હોય છે. એવી રીતે આયનીય વાહકતાનું આપણે એક્ઝામ્પલ લઈ શકાય કે જ્યારે વ્હીકલ, જે વાહન વ્યવહારમાં આપણે જે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, આ બેટરી છે એની અંદર એક લિક્વિડ હોય છે અને આ લિક્વિડ જે છે પ્રવાહી હોય છે અને એ જ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો મિત્રો આપણે સૌથી પહેલા ધાત્વીય વાહકતાની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. બરાબર છે મિત્રો. ધાત્વીય વાહકતા, ધાતુનો જે તાર હોય છે તેમાં ઇલેક્ટ્રોન્સની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એવી રીતે આયનીય વાહકતામાં વાત કરવામાં આવે, બરાબર, આપણને દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે કે વિદ્યુત વિભાજન કોષ જે છે, બરાબર, એમાં આપણે શું લેતા? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે ભરવામાં આવે, એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો છે ડુબાડવામાં આવે અને તેને આપણે શું કરતા? બેટરી સાથે જોડી દેવામાં આવે. તો જે અહીં બેટરી છે સ્ટાર્ટ કરવામાં આવે એટલે કે અહીં આયનો હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયનો હોય. માનો કે NaCl નું દ્રાવણ હોય તો Na+Cl- દ્રાવણ હોય. તો આયન જે છે એ મૂવમેન્ટ થશે, કેથોડ અથવા તો એનોડ તરફ જશે, એના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો આયનીય વાહકતામાં આપણે સિમ્પલ લખી શકાય કે આયનોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. ધાત્વીય વાહકતામાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે કે તે ધાતુનો તાર હોય છે અને આમાં આયનોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. ત્યાર પછી મિત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે કે ધાત્વીય વાહકતામાં દ્રવ્યનું સ્થળાંતરણ થશે નહીં. શું નહીં થાય? દ્રવ્યનું સ્થળાંતરણ થશે નહીં. જ્યારે આયનીય વાહકતામાં વાત કરવામાં આવે તો તેમાં દ્રવ્યનું સ્થળાંતરણ થશે. કેમ દ્રવ્યનું સ્થળાંતરણ થશે નહીં? મિત્રો આપણને ખ્યાલ છે કે ધાત્વીય વાહકતામાં કોઈ પણ પ્રકારનો એવો રાસાયણિક ફેરફાર પણ થતો નથી
જ્યારે આયનીય વાહકતામાં આવે, બરાબર, આપણે વાત કરવામાં આવે તો તેમાં કંઈક રાસાયણિક ફેરફાર પણ થશે. દ્રાવણ છે તેના રંગમાં પરિવર્તન આવી શકે છે. એવી રીતે ધાતુના વિદ્યુત ધ્રુવ જે છે, બરાબર, એનું સળિયાનું વજન જે ઘટતું હોય છે એના કારણે જે દ્રાવણમાં સોડિયમ છે અથવા તો ક્લોરીન વાયુ છે ઉત્પન્ન થઈ શકે. જ્યારે ધાત્વિય વાહકતામાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર પણ થશે નહીં. મિત્રો તમે સવારમાં સૂતા હો, બરાબર, રાત્રે કુલર શરૂ હોય અને સવારમાં જાગો તો જે આ કુલર જે છે તેના વાયર જે છે કોપરનો તાર, તેમાં શું કલરમાં ચેન્જ આવ્યો છે? બિલકુલ નહીં આવ્યો હોય. તે ત્યાંનો ત્યાં જ હશે. તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવશે નહીં, કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર થશે નહીં, દ્રવ્યનું સ્થળાંતરણ થશે નહીં. તો આ ધાત્વિય વાહકતાની વાત કરી મિત્રો. હવે આયનીય વાહકતામાં જોઈએ તો એમાં રાસાયણિક ફેરફાર પણ થશે. કારણ કે મિત્રો અહીં દ્રાવણના રંગમાં પરિવર્તન આવી શકે છે અથવા તો જે નિપજ છે અલગ અલગ નિપજ છે, એનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એ અલગ અલગ હોવાને કારણે નિપજ પણ અલગ અલગ મળે. અહીં છે તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે, એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે, સોડિયમ ક્લોરાઇડનું આપણે પીગાળેલું દ્રાવણ લીધેલું હોય તો આમ આપણને આમાં રાસાયણિક ફેરફાર થશે. જ્યારે ધાત્વિય વાહકતામાં રાસાયણિક ફેરફાર થશે નહીં. ત્યાર પછી મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જોઈએ કે જ્યારે તાપમાન વધારવામાં આવે ધાત્વિય વાહકતામાં, ધાતુના તારમાં જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે જે ઇલેક્ટ્રોન્સની જે ગતિ જે છે એ વધી જશે. ઇલેક્ટ્રોન્સની ગતિ વધે તો અથડામણ પણ વધી જશે. અથડામણ વધે તો અવરોધ શું થાય? વધે. અવરોધ વધતો હોય તો એની જે દ્રાવ્યતા છે એ શું થશે? ઘટશે. તો અહીં આપણે લખી શકાય સિમ્પલ કે તાપમાન વધારતા, બરાબર, તો તાપમાન વધે તો અવરોધ પણ શું થાય? વધે. આમ તેની જે દ્રાવ્યતા છે એ શું થશે? બરાબર, સોરી, એની જે વાહકતા જે છે એ શું થશે? વાહકતા ઘટે, કારણ કે અવરોધ વધે છે મિત્રો. એવી રીતે અહીં તમે જુઓ આયનીય વાહકતામાં આયનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. તાપમાન વધારવામાં આવે તો આ સોડિયમ જે છે આ બંને વચ્ચેનો બંધ છે નિર્બળ બની જાય. એટલા માટે સરળતાથી તૂટે તો તે સરળતાથી કેથોડ એનોડ તરફ જઈને સરળતાથી નિપજ છે પ્રાપ્ત કરી શકે. એટલા માટે આપણે કહી શકાય, બરાબર, એની સ્પીડ પણ ઓટોમેટિકલી છે વધી જશે. તો એ આપણે લખી શકાય કે તાપમાન વધે તેની વાહકતા પણ શું થાય? વધે. તો મિત્રો આપણે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયો કે બંનેનું જે તફાવતની દ્રષ્ટિએ આપણે યાદ રાખવાની કોશિશ કરીશું. ધાત્વિય વાહકતા અને આયનીય વાહકતા. ઇલેક્ટ્રોન્સ જે ગતિ જે કરશે તેના કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એવી રીતે આયનીય વાહકતામાં આયનોની ગતિને કારણે દ્રવ્યનું સ્થળાંતરણ થશે નહીં, રાસાયણિક ફેરફાર થશે નહીં. જ્યારે આયનીય વાહકતામાં દ્રવ્યનું સ્થળાંતરણ પણ થશે અને એની રાસાયણિક ફેરફાર પણ થશે. અને અહીં મિત્રો તાપમાન વધારવામાં આવે તો અવરોધ છે એ વધી જાય છે. ઇલેક્ટ્રોન્સની ગતિ, અથડામણ છે એ વધી જાય છે, એટલે અવરોધ વધે છે તો વાહકતા શું થાય? ઘટે. એવી રીતે તાપમાન વધે તો બંધ છે નિર્બળ બની જાય તો સરળતાથી ઇઝ ઓફ ફ્લો છે એ થઈ શકે છે. તો અહીં મિત્રો આપણે વાહકતા છે એ વધે છે. મિત્રો હવે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતામાં બે વાહકો જોયા, ધાત્વિય વાહકતા અને આયનીય વાહકતા. પરંતુ મિત્રો આપણે તો ધાત્વિય વાહકતા જે આગળ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરવાની છે આયનીય વાહકતામાં. એમાં પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે લીધેલું છે વિદ્યુત વિભાજન કોષમાં તેની વાહકતાની આપણે વાત કરીએ છીએ. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. ધ્યાન રાખો, નોટ્સ બુક બનાવો જેથી તમને સરળતાથી રિવિઝન થાય. તો હવે મિત્રો આપણે ડિસ્કસ કરીએ. હવે મિત્રો આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા, બરાબર, તેની વાત કરી. સૌથી પહેલા મિત્રો તમે બતાવો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે શેમાં ભરવામાં આવે? વેરી ગુડ, વિદ્યુત વિભાજન કોષમાં.
બરાબર, આ થયો વિદ્યુત વિભાજન કોષ. આ વિદ્યુત વિભાજન કોષમાં શું લેવામાં આવે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. બરાબર, આ થયું દ્રાવણ. હવે વાહકતાની આપણે વાત કરવામાં આવે, બરાબર, તો એમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો તો ડુબાડવા પડશે. તો અહીં યોગ્ય આપણે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે. બરાબર, એક છે એનોડની પટ્ટી, એક હોય કેથોડની પટ્ટી. મિત્રો વાહકતા માટે આપણે શું જરૂરી છે? વેરી ગુડ, બેટરી. હવે બેટરી શરૂ કરશો તો તે ઇલેક્ટ્રોન્સ આવશે ને, એટલા માટે વાહકતા માટે આપણે બેટરી જરૂરી છે. આપણને ખ્યાલ છે ધન ધ્રુવ એનોડ અને ઋણ ધ્રુવ કેથોડ. હવે સરળતાથી ઇલેક્ટ્રોન્સનું વહન થાય, સરળતાથી ઇલેક્ટ્રોન્સનું વહન થાય એટલા માટે અહીં આપણે શું લીધેલું છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. અને મિત્રો આપણને એ પણ ખ્યાલ છે કે આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે એની અંદર ચાર્જ હોય છે, આયન હોય છે, ધન વીજભાર ઋણ વીજભાર હોય છે. બરાબર, તો ધન વીજભાર ઋણ વીજભારને કારણે, પોઝિટિવ નેગેટિવને કારણે તેમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન પણ થઈ શકે છે, મૂવમેન્ટ્સ પણ તેની થઈ શકે છે. એટલા માટે અહીં આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પણ વાહકતાની વાત કરવામાં આવશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણની પણ વાહકતા આપણે ચેક કરવી પડશે. એટલા માટે અહીં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની વાહકતા માટે એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. બરાબર, એટલા માટે અહીં આપણે વાત કરીશું વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા વિશે. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે અહીં તમને બે વિદ્યુત ધ્રુવો દેખાય છે. આ બંને વચ્ચેનું અંતર L લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? L. બરાબર, શું લેવામાં આવે છે? L. અને આ જે વિદ્યુત ધ્રુવ છે તેનું જે ક્ષેત્રફળ હોય તેને આપણે માનીશું A. બરાબર, ક્ષેત્રફળને આપણે A, વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ, અને જે બંને વચ્ચે વિદ્યુત ધ્રુવ છે બંને વચ્ચેનું અંતરને આપણે શું માનીશું? લંબાઈ. હવે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા વાત કરીએ, સૌથી પહેલા અવરોધ અને વાહકતા બંને વચ્ચેનો તો સંબંધ ખબર જ છે. હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે વાહકતા અને અવરોધ છે એક પ્રકારના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા છે મિત્રો? વ્યસ્ત પ્રમાણમાં. બરાબર, તો અહીં ઇમ્પોર્ટન્સ છે મિત્રો વાહકતા, બરાબર, અને અવરોધ. તો મિત્રો આપણે લખી શકાય કે G મિત્રો એ G છે, G તેને કહેવામાં આવે છે વાહકતા. અને અવરોધની વાત કરીએ તો 1/r. કારણ કે બંનેનું પ્રમાણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ. થાય છે એટલો અવરોધ વધુ એટલી એની વાહકતા ઓછી, વાહકતા વધુ તો એનો અવરોધ શું હશે? ઓછો હશે. તો G 1/r લખી શકાય કે અવરોધ અને વાહકતા જે છે, બરાબર, એ એક પ્રકારનું વ્યસ્ત પ્રમાણ દર્શાવે છે. મિત્રો એ ખાસ ધ્યાન રાખજો કે G 1/r. મિત્રો આગળ તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે અવરોધ, જ્યારે પણ કોઈ પણ કોપરનો તાર હોય, તાંબાના તારની આપણે વાત કરીએ તો જે તાર જે છે, બરાબર, તો અવરોધ બરાબર આપણે સૂત્ર મૂકેલા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ρ L/A. મિત્રો આ તમે સૂત્ર છે ધોરણ 10 માં પણ અભ્યાસ કરીને આવ્યા છો અને ફિઝિક્સમાં પણ ભણતા છો કે R ρ L/A. જેમાં ρ શું છે મિત્રો? અવરોધકતા, જેને IUPAC દ્વારા પ્રતિરોધકતા કહેવામાં પણ આવે છે. શું કહેવામાં આવે છે? પ્રતિરોધકતા. અને અહીં મિત્રો આપણે વાયર જે તાર જે છે, બરાબર, એની લંબાઈની વાત કરવામાં આવે છે અવરોધ હોય ત્યારે, અને તેનું ક્ષેત્રફળ A. બરાબર, ક્ષેત્રફળ A, તારનું જે ક્ષેત્રફળ છે એ હશે, લંબાઈ છે તેની L હશે. તો અહીં લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદ ક્ષેત્રફળના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર, તો L શું છે મિત્રો? લંબાઈ. બરાબર, એના સમપ્રમાણમાં, અને અહીં આડછેદના ક્ષેત્રફળના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે મિત્રો. હવે એની ઇમ્પોર્ટન્સ છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો કે R ρ L/A. અહીં તો વાત થઈ તાર માટેની કે લંબાઈના સમપ્રમાણમાં આડછેદ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં R ρ L/A. ρ જે છે અવરોધકતા છે. પરંતુ મિત્રો અહીં આપણે હવે વાહકતાની વાત કરીએ. આની તો આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાની વાત કરવી હોય, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાત કરવી હોય તો અહીં લંબાઈ જે છે, બરાબર, તારની લંબાઈ L હતી, તો અહીંયા શું હશે?
બે વિદ્યુત ધ્રુવ વચ્ચેની લંબાઈ એવી રીતે અહીં ક્ષેત્રફળ છે તારનું ક્ષેત્રફળ છે તે a હતું એવી રીતે અહીં વિદ્યુત ધ્રુવનું જે ક્ષેત્રફળ છે તે શું છે a એટલે આપણને અહીં વિદ્યુત વિભાજિત દ્રાવણની વાત કરવાની છે તો મિત્રો એ ખાસ ધ્યાન રાખો કે g 1/r હવે આપણે અહીં વિદ્યુત વિભાજિત દ્રાવણની જે વાહકતા છે તેની વાત કરીએ ખબર છે મિત્રો આપણને અવરોધનો એકમ શું થાય બરાબર ધીસ ઇઝ કોલ્ડ અવરોધ અવરોધનો એકમ શું થાય મિત્રો ઓહમ બરાબર ઓહમ બરાબર હવે મિત્રો અહીં g 1/r g 1/r તો અહીં r ની વેલ્યુ મૂકી દેવામાં આવે આ જે r ની વેલ્યુ છે ρ * l/a તે આમાં મૂકવામાં આવે તો શું સમીકરણ બનશે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે g 1/r ચલો r ની વેલ્યુ શું થાય ρ ગુણ્યા l/a ચલો હું એને ઉપર પણ લઈ જઈ શકતો હતો પરંતુ અહીં આપણે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે અહીં આપણે સમીકરણથી તારવી રહ્યા છે મિત્રો ખાસ અહીં ધ્યાન રાખજો કે વાહકતા અને અવરોધ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે r નું સૂત્ર ρ * l/a બરાબર ρ એમાં અવરોધકતા દર્શાવે તારની લંબાઈ તારનું ક્ષેત્રફળ હવે r ની વેલ્યુ છે આમાં મૂકવામાં આવે g 1/r તો 1/ρ * l/a બરાબર સિમ્પલ છે આ વેલ્યુ છે અહીં મૂકી દેવામાં આવી છે હવે મિત્રો g શું સૂત્ર બન્યું 1/ρ * l/a અહીં ખાસ ધ્યાન રાખજો મિત્રો કે હવે આપણા માટે નવો જ ટોપિક છે નવું જ સમીકરણ છે બનશે અહીં મિત્રો 1/ρ ને કહેવામાં આવે છે વાહકતા વિશિષ્ટ વાહકતા જેને કપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે શું ઓળખવામાં આવે છે કપ્પા બરાબર અહીં તો અહીં આપણે લખી દઈએ કે જે ગ્રીક વર્ડ છે કપ્પા બરાબર અથવા તો કાપા પણ કહેવામાં આવે જેને શું કહેવાય છે વિશિષ્ટ વાહકતા બરાબર હવે મિત્રો કાપા બરાબર શું આવ્યું 1/ρ શું કહી શકાય કાપા બરાબર 1/ρ અવરોધકતાનું વ્યસ્ત પ્રમાણને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખવામાં આવે છે બરાબર અહીંયા લગીને સમજાય કે મિત્રો 1/ρ શું થાય કાપા બરાબર જેને વિશિષ્ટ વાહકતા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો હવે અહીં ઇમ્પોર્ટન્સ છે ધ્યાન રાખજો કે g હવે આપણે કોષ અચળાંકની પણ વાત કરી દઈએ g જેને શું કહેવામાં આવે છે કોષ અચળાંક અરે ભાઈ આ g શું છે કોષ અચળાંક મિત્રો ખાસ કરીને અહીં કોષ અચળાંક જે છે જ્યારે પણ સેલ જે છે કોષ જે છે એને ડિઝાઇન જે છે ફાઇનલ કરવામાં આવે એટલે કે આ બંને વચ્ચેનું જે અંતર છે ફિક્સ કરી દેવામાં આવે આ વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ એ જ હોય બરાબર એટલે કે ફાઇનલ દરેક વસ્તુ છે ડિસિઝન છે લઈ લેવામાં આવે કે ભાઈ નહીં હવે મારો વિદ્યુત વિભાજન કોષ તૈયાર છે કે નહીં કે ચાલુ પ્રક્રિયા થઈને તમે વિદ્યુત વિભાજન કોષ જે છે ભાઈ મારે હવે અંતર વધારવું છે લાંબુ કરી નાખવું છે ઘડીક નજીક લઈ નાખવું છે એવું ના ચાલે એટલા માટે આ કોષની ડિઝાઇન છે પહેલેથી ફાઇનલ કરવામાં આવે એટલા માટે અહીં આપણે g નું સૂત્ર મેળવવું હોય બરાબર તો શું થશે લંબાઈ છે એના સમપ્રમાણમાં અને આડછેદ ક્ષેત્રફળ છે એને શું કહેવામાં આવે વ્યસ્ત પ્રમાણ બરાબર આડછેદ ક્ષેત્રફળ છે તેના વ્યસ્ત પ્રમાણમાં લંબાઈના સમપ્રમાણમાં કારણ કે લંબાઈ ફિક્સ કરી દેવામાં આવી છે ક્ષેત્રફળ પણ ફિક્સ છે એટલા માટે g કોષ અચળાંક બરાબર શું થશે l/a હવે મિત્રો આ વેલ્યુ અને આ વેલ્યુ આપણે સમીકરણ નંબર આને આપણે 1 આપી દઈએ બરાબર સમીકરણ નંબર 1 હવે જે 1/ρ એટલે શું થાય કપ્પા એવી રીતે g બરાબર l/a ચલો અહીંયા જો l/a અહીં g લખી શકું 1/ρ બરાબર તો અહીં આપણે k લખી શકીએ તો એ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે આપણા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો બરાબર તો અહીં સમીકરણ શું થશે g ચલો 1/ρ કાપા બરાબર તેને વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે તો અહીં શું લખી શકાય k ચલો l/a છે શું છે એટલે કે છેદમાં જવું પડશે l/a એટલે કે g ની વેલ્યુ તા મૂકી તો આ વેલ્યુ મિત્રો આવી વાહકતા કપ્પા અને કોષ અચળાંક વચ્ચેનો સંબંધ તો અહીં આપણે કપ્પાની વેલ્યુ શું લખી શકાય k કાપા g g છે એ ગુણાઈ જશે એટલે કે g ગુણ્યા g g શું છે મિત્રો વાહકતા g શું છે કોષ અચળાંક k શું છે વિશિષ્ટ વાહકતા તો અહીં આપણે દરેકનો સંબંધ પણ લખી નાખીએ મિત્રો વિશિષ્ટ વાહકતા વાહકતા ગુણ્યા g શું છે કોષ અચળાંક
મિત્રો અહીં ફરીવાર રિવિઝન કરું છું કે વાહકતા એ અવરોધ છે તેનો વ્યસ્ત પ્રમાણ છે G = 1/r. R બરાબર સૂત્ર છે ρ * L/A. ρ છે અવરોધકતા, L લંબાઈના સમપ્રમાણમાં, r છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. r ની વેલ્યુ છે અહીં પુટ કરવામાં આવે, ચલો આ વેલ્યુ મળી 1 બરાબર, અહીં ડાયરેક્ટ વેલ્યુ છે મૂકી દેવામાં આવી. હવે મિત્રો 1/ρ જેને શું કહેવામાં આવે છે? કાપા. બરાબર, ગ્રીક વર્ડ છે વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. વિશિષ્ટ વાહકતા ખાસ ધ્યાન રાખજો મિત્રો, હમણાં જ આપણે ડિફાઇન કરીએ કે વિશિષ્ટ વાહકતા એટલે શું છે. તો 1/ρ ને આપણે શું કહેવાય? કાપા. એવી રીતે કોષ અચળાંક છે એની ડિઝાઇન છે પહેલેથી ફાઇનલ કરી દેવામાં આવે છે, એટલા માટે G છે લંબાઈના સમપ્રમાણમાં, r છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, આ વેલ્યુ છે અને કાપાની વેલ્યુ બરાબર 1/ρ. તો આ વેલ્યુ છે અહીં પુટ કરો 1/ρ બરાબર k, L/A બરાબર શું થશે? આ છેદમાં છે જુઓ તો G આવી ગયું, તો G બરાબર k ગુણ્યા બરાબર G. એવી રીતે k ની વેલ્યુ શોધવી હોય તો આ G ગુણાઈ જશે, એટલે કે k ગુણ્યા G * G. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ સમીકરણ આવ્યું કે k બરાબર G ગુણ્યા G બરાબર. તો k શું છે? વિશિષ્ટ વાહકતા છે, G છે વાહકતા છે, G છે કોષ અચળાંક છે. મિત્રો એ ખાસ ધ્યાન રાખજો, આ દરેક સમીકરણ છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, હવે દાખલા માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આ સૂત્ર ડ્રાઈવ કર્યા ત્યાર પછી હવે તેનો આપણે એકમ જોઈએ. દરેકના એકમ પણ આપણા માટે ખૂબ જ મહત્વના છે, ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાય છે MCQ માં. ખાસ ધ્યાન રાખો, સૌથી પહેલા આ કોપી કરો. હવે મિત્રો આપણે જોઈએ કયા કયા સમીકરણ આપણે પ્રાપ્ત કરી ગયા. યાદ રાખજો મિત્રો, સ્ક્રીનશોટ લઈ લો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીં ધ્યાન રાખો મિત્રો, આપણે સૌથી પહેલું સૂત્ર શું તારવ્યું? વાહકતા અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો અવરોધનો એકમ આપણને ખબર છે બરાબર, અહીં આપણે એકમ વિશે વાત કરીએ. વાહકતાનો એકમ શું થશે? અવરોધનો એકમ ખબર છે ઓહમ બરાબર, તો 1/ઓહમ છે. ઓહમ ઉપર જાય એટલે શું આવશે? ઓહમ ઇન્વર્સ. મિત્રો આને બીજું પણ કહેવાય, ઓહમ ઇન્વર્સ ને આપણે મહો તરીકે પણ દર્શાવવામાં આવે બરાબર, મહો. અને હવે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે આ ચેપ્ટરમાં દાખલામાં યુઝ કરીશું, તે છે સિમેન્સ. એટલે કે ઓહમ ઇન્વર્સ ને આપણે હવે શું કહી શકાય? સિમેન્સ પણ કહી શકાય. s દ્વારા દર્શાવવામાં આવે, સિમેન્સ પણ કહેવામાં આવે છે ઓહમ ઇન્વર્સ બરાબર, મહો અથવા તો સિમેન્સ. મિત્રો આ થયો વાહકતાનો એકમ. હવે આપણે વાત કરીએ કપ્પા બરાબર. તો કપ્પા પહેલા આપણે G જે છે, કારણ કે k ગુણ્યા k = સૂત્ર શું છે? G ગુણ્યા G. તો મિત્રો આપણે G ના એકમની વાત કરીએ. ચાલો મિત્રો અહીં ધ્યાન રાખજો કે લંબાઈ બરાબર G બરાબર સૂત્ર શું હતું? લંબાઈના સમપ્રમાણમાં, r છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. મિત્રો અહીં જે લંબાઈ છે એ બહુ લેન્થ છે, વિદ્યુત વિભાજન કોષ છે કે બહુ મહાકાય રાક્ષસ જેવા ન હોય, તે નાની સાઈઝના હોય છે, એટલે કે તેનું જે અંતર છે આપણે સેન્ટીમીટરમાં લેવામાં આવે છે બરાબર. તો અહીં લંબાઈ છે એ શું થશે? સેન્ટીમીટર. બંને વચ્ચેનું લંબાઈ છે આપણે સેમીમાં હશે. એવી રીતે r છે ક્ષેત્રફળ છે તે શું થઈ જશે? સેમીનો વર્ગ. તો અહીં મિત્રો સેમી સેમી કટ જાય તો સેમી હજી વધ્યું, તે ઉપર જાય એટલે શું આવશે? સેમી ઇન્વર્સ અથવા તો મીટર ઇન્વર્સ વડે પણ આપણે તેનો એકમ છે દર્શાવી શકાય. તો અહીં કોષ અચળાંક છે, G શું છે? કોષ અચળાંક બરાબર, તેનો એકમ શું થઈ ગયો? સેમી ઇન્વર્સ, મીટર ઇન્વર્સ. એવી રીતે G વાહકતાનો એકમ થઈ ગયો સિમેન્સ અથવા તો ઓહમ ઇન્વર્સ. મિત્રો હવે કપ્પાની વાત કરીએ, કાપા બરાબર, જેને આપણે વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. E ગુણ્યા E = શું થાય? G ગુણ્યા G. ચલો G નો એકમ શું આવ્યો? વાહકતાનો એકમ શું છે? સિમેન્સ લઈએ આપણે, ચાલો સિમેન્સ S. અને G નો એકમ શું આવ્યો મિત્રો? G નો એકમ સેમી ઇન્વર્સ. તો આપણે શું કહીએ? સિમેન્સ સેમી ઇન્વર્સ અથવા તો સિમેન્સ મીટર ઇન્વર્સ, અથવા તો તેને શું કહેવાય? સિમેન્સ ને શું કહેવાય? ઓહમ ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ સાથે સાથે શું આવશે? સેન્ટીમીટર ઇન્વર્સ. તો મિત્રો આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સિમેન્સ સેમી ઇન્વર્સ, એવી રીતે સિમેન્સ મીટર ઇન્વર્સ. તો અહીં થઈ મિત્રો આપણે એકમની વાત. કપ્પા એટલે શું? તેવી રીતે વિશિષ્ટ વાહકતા પણ કહેવામાં આવે, કોષ અચળાંકનો એકમ અને વાહકતા. મિત્રો ફરીવાર ધ્યાન આપો,
કે G = 1 अपन અવરોધનો એકમ છે ઓહમ, ઉપર જે ઓહમ ઇન્વર્સ અથવા તો તેને સિમેન્સ કહેવામાં આવે. G સ્ટાર = શું થશે? L/A, લંબાઈના સમપ્રમાણમાં 8 છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીં સેમી બરાબર અંતર સેન્ટીમીટર, સેમી સ્ક્વેર બરાબર, સેમી સેમી છે, સેમી ઇન્વર્સ અથવા તો મીટર ઇન્વર્સ. કાપા = G × G સ્ટાર. G નો એકમ મૂકો એવી રીતે G સ્ટાર નો એકમ મૂકો તો આપણને મળશે સિમેન્સ સેમી ઇન્વર્સ. ત્યાર પછી મિત્રો આપણે ડિસ્કસ કરીએ કાપાની વ્યાખ્યા, કારણ કે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. વિશિષ્ટ વાહકતાની આપણે વ્યાખ્યા છે. અત્યાર સુધી તમારું ધ્યાન હોય કે ન હોય, હવે અટેન્શન થઈ જાવ બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આપણે એકમ જોયા, દરેક સૂત્ર છે અહીં યાદ રાખજો. તમે જાતે સોલ્વ કરશો તો પણ તમને આવડી જશે. એટલા ઈઝી દાખલા છે એ આપણી એક્ઝામમાં પૂછાય છે. મિત્રો હવે આપણે જોઈએ તો કાપાની વ્યાખ્યા, વિશિષ્ટ વાહકતા બરાબર. વિશિષ્ટ વાહકતા જેને આપણે શું કહેવામાં આવે છે? કાપા બરાબર. તેની આપણે વ્યાખ્યા જોઈએ. મિત્રો હમણાં જ આપણે સૂત્રથી ડરાઈવ કર્યું કે K = સૂત્ર શું હતું? બોલો મિત્રો, બોલો ફટાફટ બોલો. G × G સ્ટાર. ચલો G સ્ટાર બરાબર સૂત્ર આપણે શું મૂકી શકાય? વેરી ગુડ, લંબાઈના સમપ્રમાણમાં અને 8 છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો આ બંને સૂત્ર આપણે ડરાઈવ કર્યા હતા. કેવી રીતે? તેનો એકમ શું હતો? સિમેન્સ સેમી ઇન્વર્સ બરાબર. આ K નો શું હતો? એકમ. હવે મિત્રો જે વિદ્યુત વિભાજ્ય જે દ્રાવણ છે વિદ્યુત વિભાજન કોષ છે, તેની જે લંબાઈ છે વિદ્યુત ધ્રુવોની બરાબર, જે વિદ્યુત ધ્રુવો છે તેની લંબાઈ આપણે માનો કે 1 સેમી હોય અને તેનું ક્ષેત્રફળ પણ આપણે 1 સેમી સ્ક્વેર લઈએ. શું લઈએ? 1 સેમી સ્ક્વેર. લંબાઈ પણ 1 સેન્ટીમીટર અને 8 છે ક્ષેત્રફળ પણ કેટલું લેવામાં આવે? 1 સેમી સ્ક્વેર બરાબર. તો G સ્ટાર ની વેલ્યુ શું છે? 1 સેમી સ્ક્વેર. હવે મિત્રો અહીંથી તમે લંબાઈ અને 8 છે ક્ષેત્રફળ દ્વારા તમે કદ પણ ફાઇન્ડ કરી શકો છો કે એનું કદ શું હશે. આપણને ખ્યાલ છે કે કદ બરાબર શું થાય? L × A, લંબાઈ × 8 છે તો ક્ષેત્રફળ. તો અહીં 1 સેન્ટીમીટર છે લંબાઈ અને 8 છે નું ક્ષેત્રફળ કેટલું છે? 1 સેમી સ્ક્વેર. હવે મિત્રો સેમી × સેમી સ્ક્વેર કેટલા થઈ જાય? 1 સેમી ઘન. તો 1 સેમી ઘન ને આપણે શું કહેવામાં આવે છે? વેરી ગુડ, 1 cc બરાબર. અને 1 cc બરાબર આપણે શું લઈ શકાય? 1 ml. તો મિત્રો આપણે અહીં કહી શકાય કે કદ જે છે એ કેટલું થઈ ગયું? 1 ml બરાબર. કેટલું થઈ ગયું મિત્રો? 1 ml. તો અહીંયા જે વેલ્યુ છે લંબાઈ અને 8 છે ક્ષેત્રફળ બરાબર. તો અહીં 1 વેલ્યુ લેવામાં આવે તો આપણને શું મળી જાય? ડાયરેક્ટ K = G. તો અહીં મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ સમીકરણ જો L ની વેલ્યુ 1 લેવામાં આવે એવી રીતે 8 છે ક્ષેત્રફળની વેલ્યુ 1 સેન્ટીમીટર સ્ક્વેર લેવામાં આવે તો આપણને K બરાબર શું મળી શકે? G. એટલે આપણે અહીં ડાયરેક્ટ કહી શકાય કે જે વિશિષ્ટ વાહકતા જે છે તે કોના બરાબર છે? G બરાબર વાહકતા બરાબર છે. તો આપણે અહીં સિમ્પલ કહી શકાય કે 1 cc = કેટલા આવ્યા? 1 ml. તો અહીં કાપાની વ્યાખ્યા છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે બરાબર. તો એની વ્યાખ્યા છે અહીં લખું છું કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા બરાબર. 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને આપણે શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા અથવા તો તેને વાહકતા પણ કહી શકાય. તો મિત્રો આ સંબંધ છે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમને સમ દાખલામાં એમ કહેવામાં આવે કે વાહકતા તો આપણે કોને કન્સિડર કરીશું? કપ્પાની મૂલ્યને બરાબર, જેને આપણે વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. તો મિત્રો આ થયો એન્ડ ઓફ ધીસ વિડિયો. આ મારી જે ચેનલ છે, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ જે પણ કાંઈ સમીકરણ છે એને તમે નોટ્સ બનાવો, વારંવાર લખો. G = 1/r એવી રીતે કાપા G × G સ્ટાર અને ફાઇનલી બરાબર કે G સ્ટાર બરાબર વેલ્યુ શું થાય? L/A. કારણ કે આ જે વ્યાખ્યા છે હવે હું તમને આગળના વિડિયો લેક્ચર્સમાં છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કે 1 ml વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતાને આપણે વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. થેન્ક યુ સો મચ.